કેલેન્ડર પરની તારીખો તો રોજ બદલાય છે, પણ શું દરેક તારીખ એક સરખી હોય છે? ના, અમુક દિવસો એવા હોય છે જે પોતાનામાં આખો ઇતિહાસ સમેટીને બેઠા હોય છે. તો ચાલો આજે 2 માર્ચના એવા જ કેટલાક પાના ઉથલાવીએ અને જોઈએ કે એક દિવસ કેટલો બધો ખાસ હોઈ શકે છે. અને આ જ સવાલથી આપણે શરૂઆત કરીએ. 2 માર્ચ. આમ જુઓ તો વર્ષનો એક સામાન્ય દિવસ. પણ જો ઇતિહાસની નજરે જોઈએ તો આ તારીખ પર ક્રાંતિની મશાલો બળી છે, કળાએ જન્મ લીધો છે અને માનવતાએ ભવિષ્ય તરફ મોટી છલાંગ લગાવી છે. ચાલો એ બધી વાતોને નજીકથી જાણીએ. તો ચાલો સૌથી પહેલા ડૂબકી મારીએ એ પળોમાં જ્યારે 2 માર્ચની તારીખ માનવ અધિકારો અને આઝાદીના મોટા સંઘર્ષો સાથે જોડાઈ. જરા આ 2 ઘટનાઓ પર નજર કરો. સમયગાળો કેટલો મોટો છે? 1 સદીથી પણ વધારે. 1807માં અમેરિકાએ એક મોટો નિર્ણય લીધો. આફ્રિકાથી ગુલામો લાવવાના વ્યાપાર પર કાયદાકીય રોક લગાવી દીધી. ગુલામી નાબૂદીની લાંબી લડાઈમાં આ એક બહુ મોટું પગલું હતું. અને એના બરાબર 123 વર્ષ પછી 1930માં ભારતમાં મહાત્મા ગાંધીએ વાઇસરોયને એક પત્ર લખ્યો. એમાં એમણે સ્પષ્ટ જણાવ્યું કે તેઓ અંગ્રેજોના અન્યાયી મીઠાના કાયદાને તોડવા જઈ રહ્યા છે અને આ જ પત્ર દાંડી સત્યાગ્રહનો પાયો બન્યો. એકદમ સાચી વાત નહીં? જગ્યા અલગ, સમય અલગ, પણ બંને ઘટનાઓના મૂળમાં એક જ ભાવના હતી: માનવતાનું સન્માન અને આઝાદીની ઝંખના. આ ખાલી કાયદા કે પત્રો નહોતા, પણ આવનારી પેઢીઓ માટે અન્યાય સામે લડવાની એક પ્રેરણા બની ગયા. સારું, તો સંઘર્ષની વાતોથી હવે જરા આગળ વધીએ અને જઈએ એ દુનિયામાં જ્યાં દિલની લાગણીઓ સંગીત અને ફિલ્મોનું રૂપ લે છે. 2 માર્ચે તો કળાની દુનિયાને પણ કેટલીક યાદગાર ભેટ આપી છે. આ એ જ દિવસ છે જ્યારે મહાન સંગીતકાર બેદ્રિક્સ મેટાનાનો જન્મ થયો હતો. એમણે ખાલી સુંદર ધૂનો નહોતી બનાવી, પણ પોતાના સંગીતથી ચેક દેશભક્તિની ભાવનાને જીવંત કરી દીધી હતી. એમની એક રચના છે મા વ્લાસ્ટ, જેનો અર્થ થાય છે મારી માતૃભૂમિ. એ આજે પણ ચેક લોકો માટે ગૌરવનું પ્રતીક છે. અને હવે વાત સિનેમાના જાદુની. 1933માં ન્યૂયોર્કના સિનેમાઘરોમાં એક એવા પાત્રનો ઉદય થયો જે આજે પણ અમર છે: કિંગ કોંગ. આ ફિલ્મે તો સ્પેશિયલ ઇફેક્ટ્સની દુનિયામાં જાણે ક્રાંતિ લાવી દીધી અને એની ગર્જના આજે પણ લોકોને યાદ છે. અને વાત જ્યારે ભારતીય સિનેમાની આવે તો ધ ગ્રેટ શોમેન રાજ કપૂરને કેવી રીતે ભૂલી શકાય? આ જ દિવસે એમના સિનેમામાં આપેલા અદ્ભુત યોગદાનને સલામ કરવામાં આવી. એમને ભારતીય સિનેમાનો સૌથી મોટો એવોર્ડ દાદા સાહેબ ફાળકે પુરસ્કાર મરણોત્તર આપવામાં આવ્યો. એમના કલા વારસાનું આ સાચું સન્માન હતું. અને સિનેમાનો આ જલસો ખાલી ભારતમાં જ નહોતો. 2014માં હોલિવૂડમાં પણ ધૂમ મચી હતી. 86માં ઓસ્કર એવોર્ડ્સમાં દુનિયાભરની શ્રેષ્ઠ ફિલ્મો અને કલાકારોનું સન્માન થયું. આ બતાવે છે કે કળાને કોઈ સરહદો નડતી નથી. જરા સ્લાઇડ પર નજર તો કરો. તારીખ એક જ, પણ જુઓ તો ખરા, સંગીતથી લઈને સિનેમા સુધી કળાના કેટલા બધા અલગ અલગ રંગો આ એક જ દિવસ સાથે જોડાયેલા છે. આ એ વાતનો પુરાવો છે કે સર્જનાત્મકતા કોઈ એક સમય કે જગ્યામાં બંધાતી નથી. સારું, તો આઝાદી અને કળાની દુનિયામાંથી હવે સીધા જઈએ સ્પીડ અને ટેકનોલોજીના યુગમાં, જ્યાં માણસે પોતાની ક્ષમતાની હદોને પડકારી હતી. વર્ષ હતું 1969. શીતયુદ્ધનો સમય હતો. આખી દુનિયાની નજર આકાશ તરફ હતી, જ્યાં 2 મહાસત્તાઓ એકબીજાથી આગળ નીકળવાની હોડમાં હતી. દુનિયા ઝડપ અને પ્રગતિના નવા સપનાઓ જોઈ રહી હતી. અને બસ એ જ સમયે 2 માર્ચે એક એવું વિમાન આકાશમાં ઉડ્યું જેણે ઇતિહાસ રચી દીધો: કોન્કોર્ડ. આ ખાલી એક વિમાન ન હતું, એ એક વચન હતું કે ભવિષ્યમાં દુનિયા નાની થઈ જશે અને મુસાફરી અવાજની ગતિ કરતાં પણ ઝડપી બનશે. સુપરસોનિક એટલે કે અવાજને પણ પાછળ છોડી દેવો. વિચારો, આ કેટલી મોટી વાત હતી. કોન્કોર્ડની ઉડાન ખાલી એક ટેકનોલોજીની જીત નહોતી, એ માણસની કલ્પના અને હિંમતની જીત હતી. એણે સાબિત કર્યું કે જે આજે અશક્ય લાગે છે તે કાલે હકીકત બની શકે છે. તો અત્યાર સુધી આપણે સંઘર્ષ, સર્જન અને નવીનતાના અલગ અલગ દોરા જોયા. હવે સમય છે એ બધાને એક સાથે ગૂંથીને જોવાનો કે 2 માર્ચની આખી તસવીર કેવી દેખાય છે. આ કેટલી સરસ રીતે બધું સમજાવે છે. કોઈ પણ એક દિવસ માનવ અનુભવના કેટલાય પાસાઓને પોતાની અંદર સમાવી શકે છે. એ આપણને યાદ અપાવે છે કે આપણો ઇતિહાસ અધિકારો માટેની લડાઈ, સુંદરતાની રચના અને અશક્યને શક્ય બનાવવાની કોશિશોનું એક અદ્ભુત મિશ્રણ છે.
અને અંતે એક સવાલ જે આપણને બધાને વિચારવા પર મજબૂર કરે છે. જે રીતે આપણે ભૂતકાળની 2 માર્ચને યાદ કરીએ છીએ, એવી જ રીતે આવનારી પેઢીઓ આપણી આજની કોઈ ઘટનાને ઇતિહાસ તરીકે યાદ કરશે? વિચારવા જેવી વાત છે, કારણ કે ઇતિહાસ ફક્ત પુસ્તકોમાં નથી લખાતો, એ તો દરેક ક્ષણે આપણી આસપાસ બની રહ્યો છે.